સમાચાર નર્મદાથી જ્યાં ચોરીની આશંકા રાખીને મારવાથી આદિવાસી યુવકના મોતનો મામલો આવતીકાલે આદિવાસી આક્રોશ દિવસ ઉજવવાનું આહવાન કરાયું છે। આવતીકાલે કેવડિયા અને ગરુડેશ્વર બંધનું આહવાન આપી દેવાયું છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ જૂની સિવિલ હોસ્પિટલમાં પરિવાર સાથે મુલાકાત કરી હતી। પોલીસ અને ચૈતર વસાવા વચ્ચે થયું હતું ઘર્ષણ। મૃતક સંજય તડવીનું પોસ્ટમોર્ટમ નહીં કરવાની પણ માંગ ઉઠી હતી। એજન્સીનું નામ ફરિયાદમાં દાખલ કરવા ચૈતર વસાવાએ રજૂઆત કરી હતી। જે હથિયારથી મારવામાં આવ્યો તે કબજે કરવાની પણ તેમણે માંગ કરી છે। 13મી ઓગસ્ટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓને આવેદનપત્ર આપશે ચૈતર વસાવા। તો આદિવાસી યુવકોના મૃત્યુ વિશે એમપી મનસુખ વસાવાએ ટ્વીટ કર્યું હતું। મનસુખ વસાવાએ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે। પરિવારને ન્યાય મળે તે માટે પોલીસ અને એસઓયુ વહીવટી તંત્રને તકેદારી રાખવાની સૂચના છે। દોષિત સામે કડક કાર્યવાહીની મનસુખ વસાવાએ માંગ કરી હતી। આદિવાસી યુવકોના મોત મામલે એસપી પ્રશાંત સુંબે આપ્યું હતું નિવેદન। ડબલ મર્ડરના કેસમાં પોલીસ તપાસ ચાલુ છે। અલગ અલગ ટીમ બનાવીને તપાસ પણ થઈ રહી છે। આરોપીઓની કોલ ડિટેલ સહિતની તપાસ હાલમાં ચાલુ છે। ફોરેન્સિક ટીમ અને ડીવાયએસપી કક્ષાના અધિકારી તપાસ કરી રહ્યા છે। અન્ય કોઈ આરોપીની સંડોવણી હશે તો તેમને આરોપી ગણાશે। ફરિયાદીને ન્યાય મળે તે માટે પોલીસ કામગીરી કરી રહી છે।